ગાઈસ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજનું અમારું નવું ઘર તમે જોઈ લો અને નવા ઘરનો લુક પણ તમે જોઈ શકો છો. તો કેવું છે મારું ઘર? તો ચલો તમને કિચન બતાવી દઉં. ચલો તો રાજભાઈ તો અમારા રમકડા ભરવા માંડે. રાજ ફટાફટ રમકડા ભર, ફટાફટ. 1 2 3 4 5. હા 1 2 3 4 5 6 7 8 9. પણ મારી સાથે તમારે જોવાનું આવશે. તો આ રહ્યું અમારું કિચન. તો કેવું લાગ્યું અમારું નવું ઘર તમને લોકોને? અને બીજો રૂમ પણ છે, પણ એમાં લાઇટનું કામ ચાલુ છે. તો એ રૂમ તમને પછી બતાવીશું અમે. અમારા ભાઈ તો જો નાયા ધોયા વગરનો રવિવારે હોશિયાર માણસ કહેવાય. આ તમે કોને સુલેટ કરો? સેલ્યુટ કહેવાય. અમારા માધવ કાકાને કરે છે. રાજ હાય બોલો. હાય ગાઈસ. તો ભાઈ રાજભાઈ તો જો અમારા કરો હો. તો રાજભાઈ તો જો ગમે ત્યાં જાઓ ઘર એને આમથી આમ કરવાનું જોઈએ જ છે. અમે બહારનું વાતાવરણ બતાવીએ. દોડવા માંડીએ બરાબર. નિકુલભાઈ સાચી વાત. પપ્પા જોવે છે પંખો ચાલુ થયો એ. તો જો ગાઈસ તો બહારનું વાતાવરણ જોઈ શકો. અમારે ઘરની બહાર જ સીધા ગૌ માતાના દર્શન થાય અમારે. જુઓ હજી સન્ડે છે અને નાયા પણ નહીં. જો આ ગમે તેમ કરશે તો આ વિડીયો તો આવશે. જો બ્લોગર તો બનવું જ પડે ને ભાઈ. તો મારા ઘરે નહીં આવે તો કંઈ નહીં ભાઈ, બસ ઓટોગ્રાફ લેવા તો આવવું જ પડશે. અને જો અમારે એક ઇલેક્ટ્રોનિક માણસ તો દેખી લો તમે, ખાસ કરી જુઓ તમે ધ્યાનથી. આજકાલ તો જમાનો એ યુટ્યુબનો વાયરલ થવાનો. તો જો તમારે કંઈક નાના મોટું કામ કરવાનું તમારા ભાઈનો કોન્ટેક કરો. આ ભાઈને અમારે બહુ મસ્ત આવડે કામ. અમારા પહેલાં રાજભાઈ બતાવી દઉં તમને કે કેવું ગોઠવે. જો આમ ગોઠવ્યું હોય તો જુઓ આમ ઘર. જો આ ચકલીઓ બધી પાણીની, પછી આ લાઇટ આ રહી લાઇટ લગાવીએ. જો પછી આ શાકભાજી લેવાની થેલી. હા પછી જો ઉપર પ્યાલો બીજા માળે પછી ગાડીઓ ઉપર મૂકી દીધી. જો અને જો માટલું બાજુ મૂક્યું એણે. અને રાજભાઈ રસોડું એકદમ કમ્પ્લીટ તૈયાર. રાજભાઈ જોડે જ રમીએ તો શું રમીએ હવે કહો? ઘર તો ગોઠવી દીધું હોય. હવે જમવાનું બનાવવાનું કે શું બનાવીશું? રાત શું બનાવવાનું ખાવાનું આજ? પણ શેનું શાક બનાવીશું આપણે? શેનું શાક બનાવીશું બેટા? પણ શાક શેનું બનાવશું આપણે? હા ભીંડાનું. ઓકે બનાવી દો, પછી મમ્મી ખાવા આવશે. ઓકે તો રાજભાઈ તો ભીંડાનું શાક બનાવીએ. તો આપણે બી હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો હોય તો ચલો શું રસોઈ કરીએ વિચારીએ. તો બહારનું વાતાવરણ જોઈ શકો. અમારે ઘરની બહાર જ સીધા ગૌ માતાના દર્શન થાય અમારે. આપણે બનાવવાનું છે દાળ ભાત બટેકાનું શાક. પછી મમ્મી રોટલા બનાવી દેશે. બરાબર? તો ચલો તો ગાઈસ લસણ છોલવાનું કોને ગમે? મને તો નહીં ગમતું, પણ શું કરીએ, લસણ નાખવું પડે શાકમાં. તો આપણે લસણ છોલી દઈએ ફટાફટ. આપણે બનાવવાનું બટેકાનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો તમે લોકો. તો તમને બટેકાનું શાક બનાવીશું એ પણ બતાવીશું. એ કહેવત નહીં કે રસોડામાં ગમે તેટલું સાદી વાનગી બને પણ જો મમ્મીના હાથની બનતી હોય તો કેટલો સ્વાદ આવે. એટલે કહેવાય છે કે ભાઈ મમ્મીના હાથમાં તો જાદુ હોય છે કે નહીં? પણ આપણા હાથમાં છે કે નહીં એ તો હવે રસોઈ બનશે એટલે ખબર પડશે. અને નહીં કહેતા દિલનો દરવાજો પેટથી થઈને હોય છે. તો ભાઈ સ્વાદિષ્ટ જમવાનું બનાવીએ તો કોઈનું પણ દિલ જીતી લઈએ. તો આવી વાનગીઓ જોવાની અને બનાવવાની ઘરમાં
તો બધાને બહુ જ મજા આવશે જમવાની પણ, અને હોટલ ક્યારે યાદ જ નહીં આવે. શાક અને દાળ આપણે બનાવી દીધી. આપણે દાળ ચાખી લઈએ પછી બધા ખાશે એટલે આપણે બુરાઈ કરે એના પહેલાં આપણે ચાખી લઈએ તો ચાખી કેવી લાગે. બહુ મસ્ત બને. એમાં લીમડો નહીં હજી, પછી ધાણા નહીં, તોય ફાઇનલી આપણે જમવાનું બની ગયું છે. તો ચલો બતાવી દઉં તમને શું બનાવ્યું. ભાત, બટેકાનું શાક, દાળ, છાશ, બાજરીનો રોટલો અને ડુંગળી. તો કેવો લુક આવે છે. આપણે જમી લીધું છે અને ભાઈ જુઓ મોબાઈલ જુઓ. તો રાજભાઈ જુઓ અમારે કઈ તો હાય ગાઈસ. રાજભાઈ અમારે સુઈ જવાના નાટક કરે છે. તો ગાઈસ હવે આપણે પણ થોડો આરામ કરી લઈએ. ચલો તો બપોર પછી તમને મળીએ. બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. તો આપણે ઉઠી ગયા છીએ, ઘરેમાં વાગી ગયા 3:30 ઉપર થઈ ગયું. તો હવે આપણે બનાવીશું ચા. તો ચલો તો ચા આપણી બને ગાઈસ. ચા બની ગઈ. તો આપણે હવે જવાનું છે બહાર થોડી વારમાં. તો રેડી થઈને આપણે જઈશું બહાર. ચાલો પપ્પાની સલાહ ભાઈ માટે. બોલજો. તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ બહાર. આવું હે ભૂમિ? ભૂમિ તો આપણે જઈ રહ્યા છીએ બહાર. આપણે તો જઈ રહ્યા છીએ દુકાને. તો અહીંયા તો જો ગાયો કેટલી મસ્ત અને કેટલું ચોખ્ખું હોય જોઈ તમે. ગાયો રાખો પણ ચોખ્ખું રાખો તો બહુ જ સારું કહેવાય. પ્લસ કે અહીંયાનો ખાસિયત શું હોય ખબર હે કે ગાયો અહીંયા બાંધેલી જ રાખે, છોડતા નહીં. અને બધું એની સારવાર ને અહીંયા થઈ જાય તો સારું કહેવાય. તો ચલો હવે આપણે જવાનું આ બાજુ. ચલો અમે જ્યાં ખરીદી કરવા આવ્યા સામે કુદરતી રીતે ઝાડ પડી ગયું છે. તો માણસોને કોઈને નુકસાન નહીં આવ્યું પણ વાહનોને નુકસાન આવ્યું છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ધનલક્ષ્મી કટલરીની દુકાને, જ્યાં આપણે થોડું શૂટ કરવાનું હતું. તો આપણે બહુ પ્રેક્ટિસ કરી, 1-2 વાર નહીં 3 વખત પ્રેક્ટિસ કરી પણ બરાબર ના આવી. પણ ફાઇનલી આપણો વિડીયો બની ગયો સારો. આપણે આવી ગયા છીએ તમે આવી ગયા છીએ ધનલક્ષ્મી કટલરીની દુકાને. તો કટલરીની દુકાને જુઓ કેટલી બધી વેરાયટી છે. અને આ દુકાનના ઓનર છે નરેશભાઈ. તો અહીંયાનું તમે જોઈ શકો બધી જ વેરાયટી અહીંયા મળે છે. તો જરૂરથી આવજો. અમે તો અમારા માટે લઈ લીધી છે અને બહુ વ્યાજબી ભાવે હોય છે. તો જરૂરથી આવજો અને એડ્રેસ તમને આગળના વિડીયોમાં બતાવી દઈશું. હું અને મારી બેન શોપિંગ કરવા ગયા હતા. તો શોપિંગ કરીને અમે આવતા રહ્યા. શું શોપિંગ કર્યું એમને તમને નહીં બતાવીએ, એ હાઈડમાં રાખવાનું છે કેમકે લગ્નનો પ્રસંગ છે ઘરમાં એટલા માટે. ઘરે આવે એટલે કાકાને ઘરે જઈને થોડા નાટક કરવા માંડ્યા. જોઈ લો તમે. મમ્મી હવે ડુંગળી કાપે છે, હવે શું બનાવશે આપણને ખબર નથી. રાજભાઈ તો રમે અમારા બેટા. ભજીયા ઉતરે છે અને એક બાજુ દૂધ ગરમ થાય. પૂરું જમવાનું શું બન્યું છે એ તમને અમે પછી બતાવીશું. આપણે ભજીયા બન્યા છે ઘરે. તો અમારે મહેંદીના આર્ટિસ્ટ છે એટલે મહેંદી તો બહુ મસ્ત જ દોરે છે, તમે જોઈ શકો છો. આપણે આવ્યું છે પાર્સલ. તો પાર્સલ ખોલી શું છે. ચલો લઈને બેસી ગયા. તો ગાઈસ આવી ગયું છે પાર્સલ. તો ફાઇનલી સાંજની રસોઈ એમાં તૈયાર થઈ ગઈ. તો તમે જોઈ શકો છો કઢી, ભજીયા, ખીચડી અને રોટલી. તો કોને કોને આ વિડીયો ગમે, અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.